હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું આખી કેરીનું અથાણું એક નવી જ રીતે અને આખા વર્ષ સુધી સારું રહે તેવું। અહીંયા મેં આવી નાની એક સરખી કેરી લઈ લીધી છે અને ધોઈને અને સાફ કરી લીધી છે અને હવે આપણે આને સુધારી લઈશું અને આવી રીતે ઉપરનો ભાગ આપણે કાઢી લઈશું અને આવી રીતે અંદર આપણે કાપા પાડી દઈશું અને હંમેશા કેરી એક સરખી લેવાની એટલે આપણું અથાણું સરસ બનશે અને અંદરથી આપણે ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે અને ધીમા હાથે કાઢવાનો એટલે આપણી કેરી ભાંગી ન જાય। જો આવી રીતે અંદરથી ગોટલીનો ભાગ કાઢી લઈશું આવી રીતે આપણે ગોટલી અંદરથી કાઢી લઈશું અને કેરી ભાંગી ન જાય એનું ધ્યાન રાખવાનું। થોડીક મહેનત પડશે આવી રીતે, જો જાળી વળી ગઈ હોય કેરીમાં તો થોડીક મહેનત પડે। જો તમે આવી રીતે આપણે અંદરથી ગોટલીનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે આપણે બધી કેરી સુધારી લઈશું અને અહીંયા કેરી મેં બધી સુધારી લીધી છે। જો તમે આવી રીતે અને અહીંયા સુધી આપણે આમ કાપા પાડશું આવી રીતે અને અંદરનો ભાગ આપણે બધો કાઢી લીધો છે અને હવે આપણે આને આથો નાખી દઈશું અથવા આને બોળો કહેવાય। એ આપણે 2-3 દિવસ સુધી, 2 દિવસે લાગે અને 3 દિવસે લાગે। હવે આપણે આમાં હળદર અને મીઠું ભરી દઈશું અને અહીંયા મેં 2 ચમચી હળદર લીધી છે અને 2 ચમચી આપણે મીઠું લઈશું અને અહીંયા મારે કિલો જેટલી કેરી છે અને હવે આપણે આ મિક્સ કરી દઈશું હળદર અને મીઠું અને અહીંયા મેં હળદર અને મીઠું મિક્સ કરી લીધું છે। હવે આપણે આવી રીતે કેરીમાં ભરી દેવાનું અને આમાં અલગ તપેલીમાં આપણે મૂકતા જઈશું આવી રીતે આપણે બધી કેરી ભરી લઈશું અને અહીંયા મેં કેરી આ બધી હળદર અને મીઠુંથી ભરી લીધી છે અને અહીંયા મેં કેરીને બધી ભરી તૈયાર કરી લીધી છે હળદર મીઠાથી અને હવે આપણે આને 3 દિવસ માટે બોળો કરશું અને આથો પણ કહેવાય અને પછી આપણે એને સવાર સાંજ આવી રીતે આમ ફેરવતા રહીશું। પાણી થઈ જશે ને અંદર એટલે આપણે ફેરવતા, અત્યારે ખૂબ આ ગ્રીન છે અને પછી યલો થઈ જશે ઉપરનું પડ, ત્યારે સમજી લેવાનું કે આપણી કેરી તૈયાર છે અને હવે આપણે આને ઢાંકી અને 2 દિવસ માટે બોળો થવા દઈશું। અહીં આપણી આખી કેરી પણ બોળો થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને એકદમ ગ્રીન હતી એમાંથી યલો થઈ ગઈ છે અને હવે આપણે આને સૂકવી દઈશું 1 દિવસ માટે અને અહીંયા આપણી કેરી સુકાઈ ગઈ છે। આને સુકાતા મારે 3 દિવસ લાગ્યા છે કારણ કે આખી છે ને એટલે 3 દિવસ જેટલું થાય અને પંખો નીચે તમે પંખા નીચે સૂકવો તો તમારે 2 દિવસ થાય। આવી રીતે આપણી કેરી સુકાઈ ગઈ છે અને હવે સંભાર બનાવી લઈશું અને અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે 1 વાટકી અને આ અડધી વાટકી એટલે કુલ મેં 1.5 વાટકી મેથીના કુરિયા લીધા છે। તમારે વધારે સંભાર કરવો હોય તોય તમે લઈ શકો અને આવી રીતે આપણે એક સર્કલ બનાવી લઈશું અને અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે અડધી વાટકી, તે ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી આપણે હિંગ લઈશું। હિંગનો સ્વાદ સરસ આવે આમાં
અને અથાણું તો ઘણા આખી કેરીનું બનાવે છે, પણ બધા અલગ અલગ રીતે બનાવે. આ હું મારા સાસુના રીતે જ બનાવું છું, કારણ કે મને બધા અથાણા મારા સાસુએ જ શીખવાડ્યા છે. અને આ અત્યારે આપણે આખી કેરીનું બનાવીએ છીએ, અને દાબડા કેરીનું પણ કહી શકો તમે. અને અહીંયા મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે, અને તેલ આપણું આવી ગયું છે. જેમ મેં પહેલાં સંભાર મેં જે ખાટી કેરીનો બનાવ્યો હતો એવી રીતે જ આ બનાવવાનો છે, પણ આમાં આપણે રાઈના કુરિયા ઉમેરવાના છે થોડાક, અને તેલ પણ એટલું જ ગરમ કરવાનું છે. અને મારી અથાણાની રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તમે જુઓ છો. અને આવી રીતે ઉમેરી દેવાનું થોડુંક પહેલાં, અને ફટાફટ ઢાંકી દેવાનું. દર વખતે ગમે એ સંભાર તમે કરો તો અથાણાના સંભાર બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમે તેલ ગરમ ઉમેરો ને ત્યારે તમારે ફટાફટ ઢાંકી અને થોડુંક આવી રીતે હલાવી લેવાનું. અને આમાં પહેલાં આપણે મીઠું નથી ઉમેરવાનું, કારણ કે રાઈના કુરી આવે છે ને તો થોડુંક પાણી થવા કરે મીઠાનું, એટલે જ્યારે સંભાર ઠરી જાય પછી આપણે ઉમેરશું. અને હવે આપણે જોઈશું. જો આપણે સંભારની સુગંધ પણ સરસ આવે છે. જો તમે આવી રીતે આપણો સંભાર તૈયાર છે. પણ હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈશું અને પછી બધું મરચુંને આપણે ભેળવશું. અને અથાણા તો ઘણા બધા અલગ અલગ રીતે બનાવે છે, પણ તમે એકવાર આવી રીતે બનાવજો, આખા વર્ષ માટે તમારા અથાણા સરસ રહેશે. અને થોડીક આપણે હળદર ઉમેરશું. થોડુંક આપણું આ ઠરી ગયું છે સંભારો. અને થોડા લવિંગ અને તીખા ઉમેરશું. અને થોડાક અડધી ચમચી જેટલા આપણે ધાણા ઉમેરશું આખા. અને તમે આ આખી કેરીનો સંભારો કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી મને જણાવજો. અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરી દઈશું. હવે હાવ ઠરી જાય ને પછી આપણે મરચું ભેળવીશું. હજી થોડુંક આપણી આંગળી ડૂબે એટલું ગરમ છે. અને હવે આપણે મીઠું ઉમેરી દઈશું. આપણો સંભાર ઠરી ગયો છે. અત્યારે મેં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. અને પછી આપણે મરચું ઉમેરીને પછી આપણે ચાખી લઈશું છે જ. અને અહીંયા આપણો સંભાર ઠરી ગયો છે. તેમાં આપણે મરચું ઉમેરી દઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું. અને મિક્સ કરી લઈશું. જો તમે આપણો સંભાર તૈયાર છે. અને અહીંયા આપણે કેરી લઈ લીધી છે ને હવે આવી રીતે ભરી લઈશું. આપણે જેમ રીંગણા કેમ ભરી એવી રીતે આપણે ભરી લઈશું. અને જેટલો સંભારો હમાય એટલો આપણે ભરવાનો આની અંદર. જો આવી રીતે આપણે બધી કેરી ભરીને તૈયાર કરી લઈશું. અને અહીંયા મેં કેરી બધી ભરી લીધી છે, તમે જોઈ શકો છો. અને હવે તેમાં આપણે તેલ જે ગરમ કરેલું વધાર્યું હતું તે ઉમેરી દઈશું. અને હવે આપણે આને 2 દિવસ ઉપર નીચે હલાવતા રહીશું, કારણ કે આમાં આપણે 2 દિવસ હલાવ્યા એટલે આપણી કેરી સેજ ગળી જાય. બોટલમાં ભરી અને આખું વર્ષ માટે આને આપણે રાખી શકીએ. અને તેલ આમાં વધારે રાખવાનું, બોટલમાં સેજ ઉપર તેલ આવી જવું જોઈએ. ગમે એ અથાણા તમે બનાવો પણ ઉપર તેલ રહેવું જોઈએ, તો આપણા અથાણા આખા વર્ષ સુધી સારા રહેશે. અને અહીંયા મારી આખી કેરીનું અથાણું તૈયાર છે.
અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.